એનબી ન્યૂઝમાં જાણતા અજાણતા એપિસોડમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે મહાદેવના અતિ પવિત્ર સ્થાન. તો આવો જોઈએ. કૈલાસ પર્વત એ કોઈ સામાન્ય પર્વત નથી, પરંતુ એ મહાદેવનું આસન છે. અને અહીં જ નીચે માનસરોવર પણ હયાત છે, જેમાં હંમેશા મીઠું પાણી જ હયાત હોય છે. અને આગળ રાક્ષસ સ્થળ પર છે, જે ખારું પાણી તરીકે હયાત હોય છે. અને આ બે નજીક હોવા છતાં પણ એકમાં મીઠું પાણી અને એકમાં ખારું પાણી હયાત હોય છે, જેમ કે ભગવાન શિવના બે સ્વરૂપ હોય તેવું પ્રતીક કરે. ત્યારબાદ આગળ આદિ કૈલાસ પણ છે, જ્યાં ભગવાન શિવ અને પાર્વતીએ લગ્ન પછી ધ્યાન કર્યું હતું. ઉત્તરાખંડની ઊંચાઈ પર આવેલ આ સ્થાન પર આજે પણ એમની ઉર્જાના કંપનની અનુભૂતિ થાય છે. ત્યાં નજીકમાં જ ગૌરીકુંડ અને પાર્વતી સરોવર પણ આવેલું છે. અને આ પર્વત નથી, જીવિત શિવ અને પાર્વતીની ઉપસ્થિતિ છે. એટલે જ આજે આને છોટા કૈલાસ રૂપે ઓળખવામાં આવે છે. અને નજીકમાં જ ઓમ પર્વત છે, જેમ કે અનંતકાળથી શિવના મંત્રની અનુભૂતિ થતી હોય એવો અહેસાસ કરાવે છે. ત્યારબાદ આગળ મની મહેશ પર્વત પર, જ્યાં ખુદ શિવ બિરાજમાન છે. આ પર્વતની ચોટી પરથી દિવ્ય મણિ દેખાય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે શિવ ભગવાન ખુશ થાય છે, ત્યારે મણિ ઘણી દિવ્ય તેજ પ્રગટ કરે છે અને ભક્તોના જીવનમાં પ્રકાશ કરી દે છે. અને હવે આગળ હિમાલયની ઊંચી ચોટાઈ પર જ્યાં સ્થિત છે ભવ્ય પ્રાકૃતિક શિવલિંગ. અહીં સુધી પહોંચવું બહુ જ કઠિન છે, પણ કહેવાય છે કે ભગવાન શિવ બોલાવે છે એ જ અહીં શિખર સુધી પહોંચે છે. આની હવાની લહેરોમાં પણ ઓમ નમઃ શિવાય ગુંજતું હોય તેવું સંભળાય છે. ધન્યવાદ. આવા જ નવા એપિસોડ સાથે ફરી એકવાર મુલાકાત કરીશું. નમસ્કાર. હર હર મહાદેવ.